યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? આજે બુધવાર છે નહીં, ગુરુવાર છે. તારીખ છે 1 ફેબ્રુઆરી 2024 ને સવારના 9:30 વાગ્યા છે ને મમ્મી કપડાં ધોવે છે. હું કામ કરીને ફ્રી થઈ છું ને કાનુને હવે છે ને બાલ મંદિરે મૂકવા જવાનો છે. કાનુને તૈયાર કર્યો અને નાસ્તો કરાવ્યો ને હવે બધું કામ કરતા હોય પહેલાં એને મૂકી આવીશ, પછી આવીને બીજું બધું કામ કરીશ અને રસોઈ બનાવીશ. બસ એવું ચાલે છે. મારે આગલી ચેનલ યુવી ધોકિયાની ચેનલ હતી એ ખબર નહીં ઓટોમેટિક બંધ થઈ ગઈ છે ને આ નવી ચેનલ છે, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, વધુ શેર કરજો ને તમારો સપોર્ટ પહેલાં આપ્યો તો એમ જ સપોર્ટ આપજો. તો કન્ટિન્યુ વર્કમાં બના રહેજો ને બોલાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બોલ, નવા બ્લોગમાં અમારી આગલી ચેનલ બંધ થઈ ગઈ, આ નવી ચેનલ છે, ચાલુ છે. અને કાનું શું કરે છે અત્યારે? શું બનાવ્યું છે? ચા ને પુડલો. પછી શું કરજો? લાઈક કરજો. તો જલ્દી કરા. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હું હવે બાલ મંદિરે જઈશ નાસ્તો કરીને. જો કાનુભાઈ અહીંયા છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલ. પછી ઊભો થાય ને હું ખાટી ગુડ મોર્નિંગ. પછી જય માતાજી, હેલો દોસ્તો. કે પછી શીખ જાસ તું બાલ મંદિરે નથી જતો? હા ત્યાં તાર નાસ્તા બોક્સ ને બોટલ ને એ રહી તાર પાસે. એ નથી. હેલો દોસ્તો તો કહી દે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કે જય માતાજી. તો બાઈ તો કહી દે ને કે બપોરે મહિલા. હાલો બાય. કેમ બાય કરાય? હા ના બાય કેમ કરાય? હારું બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. મહાદેવ, જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ, ગુડ મોર્નિંગ. તો હું કાનો માટે પોટેટોસ મારી બનાવું છું. તો એના માટે મેં બટેટા બોઇલ કરીને બાફીને લીધા છે અને એમાં છૂંદો કરી દીધો છે ને એમાં આપણે આપશું કોર્નફ્લોર પાવડર છે, મકાઈનો પાવડર આવે છે એમાં થોડોક 2 થી 3 ચમચી જેટલો જ નાખવાનો, જેથી ક્રિસ્પી બને અને સરસ બને. ને એમાં થોડીક હિંગ નાખશું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડીક હિંગ નાખી દઈશું ને મરીનો ભૂકો.
છે ને મિક્સ કરી લેવાનું. આપણે કેમ લોટ બાંધીએ તે રીતના મિક્સ કરી લેવાનું. આવી રીતના એનો આપણે જે લોટ બાંધતા હોય તેવી રીતના એક બનાવી લેવાનું. ને મેં જરાક તેલવાળો હાથ કર્યો છે જેથી હાથમાં ચોટે નહીં અને થોડું સ્મૂથ થઈ જાય. તો કરીને અને છે ને પેપર નીચે વાળીશ, કેમ કે એમને આટલામાં છે ને તે ચોંટી જાય છે. અને નીચે પેપર રાખીને એની ઉપર બસ એને પછી એને વણશું. અને આવી રીતના છે ને આછું વણી લેવાનું. પછી એમાં ગ્લાસથી ગોળ પાડી દેવાનું. રીતના સ્માઈલ બનાવી લેવાની. અને છે ને આમ એ રીતના પાડી દેવાનું ગોળ. પછી ચમચીથી આમ સ્માઈલ આપી દેવાનું. પછી આપણે એને તળી લઈશું. એટલે થઈ ગઈ આપણે સ્માઈલ રેડી.